નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. મિત્રો આજે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ભરતી આવી ગઈ છે. મિત્રો આમાં પગારની જો વાત કરીએ તો આમાં તમને શરૂઆતથી 40,800 રૂપિયા મળવાપાત્ર રહેશે. આમાં મિત્રો પોસ્ટ કઈ રહેવાની છે તો લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3ની પોસ્ટ રહેવાની છે. મિત્રો લાયકાતની જો વાત કરીએ તો પદ પ્રમાણે લાયકાત અલગ અલગ માંગવામાં આવેલી છે. અરજી શરૂ થવાની તારીખ છે મિત્રો 25/8/2025 થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો આ ભરતીમાં ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. જેમાં મિત્રો વાત કરીએ તો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ જેમાં આવી જાય છે આણંદ, જુનાગઢ, નવસારી અને સરદાર કૃષિનગરનો સમાવેશ થાય છે. આ દ્વારા ટેકનિકલ સર્વાંગી વર્ગ 3 માટે ભરતી જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ માટે છે, જે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તૈયાર કરવા માટે નિમણૂક પામેલ ઉમેદવારો પાસેથી 5 વર્ષ બાદ નિયમ મુજબના નિયત પગાર ધોરણમાં મૂકવા અંગે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ ભરતી રસ ધરાવતા અને લાયક ધરાવતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક ગણી શકાય. ત્યારબાદ વાત કરીએ તો આ ભરતી માટેની અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવેલી છે, જેમાં ઉમેદવારોએ અરજી કરવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અથવા સરદાર કૃષિનગર યુનિવર્સિટીની જે વેબસાઇટની મુલાકાત તમારે લેવાની છે. ઓનલાઈન અરજી કરવી પ્રક્રિયા 25/8/2025ના રોજ 11 કલાકથી શરૂ થઈ ચૂકી છે અને મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ છે 20/9/2025 લગી મિત્રો તમે આમાં અરજી કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આમાં શૈક્ષણિક લાયકાત શું માંગવામાં આવેલી છે તો આમાં એગ્રી બાયોટેચ, એગ્રી માઇક્રોબાયોલોજી, જી કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, ગૃહ વિજ્ઞાન, પોષણ, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીમાં બીજા વર્ગની સ્નાતકની ડિગ્રી મિત્રો તમારી પાસે હોવું જોઈએ. તેમને કે તેનીએ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાં લેબોરેટરી ટેકનિશિયન તરીકે તાલીમ લીધેલી હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નક્કી કરેલા DOE-SCC અને SCC પરીક્ષા અથવા સમકક્ષ સ્તરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. એટલે મિત્રો જે કોમ્પ્યુટરની જે સીસીની જે પરીક્ષા હોય છે એ તમારે પાસ કરેલી હોવી જોઈએ. જો ન હોય તો પ્રોબેશન સમયગાળામાં પરીક્ષા પાસ કરવી જોઈએ, એનું તમારે સર્ટિફિકેટ આપવું પડશે મિત્રો. ત્યારબાદ આપણે વય મર્યાદાની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે, જે તારીખ 20/9/2025ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વય મર્યાદામાં વખત સુધારા પ્રમાણેના ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967ની જોગવાઈ અનુસાર રહેશે. ત્યારબાદ મિત્રો આપણે વય મર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો આમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે મિત્રો 10 વર્ષની છૂટછાટ આમાં મળવાપાત્ર રહેશે. અને બીજી એક વાત મિત્રો કે આની જે ઓફિશિયલ જે નોટિફિકેશન આપણને જે મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અરજી ફી શું રાખવામાં આવેલી છે તો બિન અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારો માટે 1,000 રૂપિયા, અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારો માટે જેમાં 250 રૂપિયા, દિવ્યાંગજન ઉમેદવારો માટે 250 રૂપિયા અને માજી સૈનિક ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી મિત્રો. ત્યારબાદ આપણે પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો આમાં આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે માસિક રૂપિયા 40,800 ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. 5 વર્ષ પૂર્ણ થયા બાદ
ઉમેદવારોને નિયમ મુજબ પગાર ધોરણ એટલે કે રૂપિયા 35,400 થી લઈને મિત્રો 1,12,400 લેવલ 6 મુજબ તમને પગાર મળવા પાત્ર રહેશે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આમાં ફોર્મ કઈ રીતે ભરવું, તો સૌપ્રથમ આ લેખના અંતમાં આપેલી ફોર્મ ભરવાની લિંક પર તમારે ક્લિક કરવાનું છે. લિંક પર ક્લિક કરીને તમે સંબંધિત કૃષિ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર પહોંચી જશો, જ્યાં વેબસાઇટ પર ભરતી સંબંધિત જાહેરાત શોધો અને તેના પર તમે ક્લિક કરવાનું છે. ત્યારબાદ વાત કરીએ તો આ પછી એપ્લાય ઓનલાઈન બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે, જ્યાં જરૂરી વિગતો જેવી કે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત વગેરે તમારે મિત્રો કાળજીપૂર્વક ભરવાનું રહેશે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના છે. ફોર્મ સબમિટ કરતા પહેલા ભરેલી વિગતો તમારે ફરીથી ચકાસણી કરો. ત્યારબાદ ફોર્મ સબમિટ થયા બાદ તેની પ્રિન્ટ આઉટ લઈને તમારે સાચવવાની રહેશે. મિત્રો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો મિત્રો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.